ગુડ મોર્નિંગ મહાદેવ હર દોસ્તો. તો ફરી પાછું આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઘણા ટાઈમ પછી કહીને કે ભાઈ વ્લોગ બનાવું છું. અત્યારે ક્યાંય ખબર છે આ બાલાજી હોલ, ત્યાંથી આપણે સવારમાં 7 વાગ્યામાં વ્લોગની શરૂઆત કરી ને મારા ભેગો છે મારો ભીરુ બંધ. યસ. તો ભાઈ અત્યારે બે છે ને નાહી ધોઈને નીકળી ગયા છે. નાહી ધોઈને એટલે નીકળી ગયા. જવાનું છે મારા માતાજીએ દર્શન કરવા. માતાજી અને સુરાપુરા આપણે લાલપુર પાસે વેરાવળ ગામમાં. તો અમે ભાઈ નીકળી ગયા એ ભાઈ એક ઘણા ટાઈમથી કહીને કે માનતા હતી તો એ પૂરી કરવા. બસ ભાઈ તું આ બીજી વાર આવસ કા? આની પહેલાં આપણે ને ઓલો ભાઈ એટલે પાર્લો બુલેટિયો અમારો બુલેટિયો ની પાસે બુલેટ એટલે અમે બુલેટિયો ગઈ. તો હવે ચા પાણી પી ને હવે અહીંથી હવે ડાયરેક્ટ ટેક ઓફ કરશી. આના વગર તો અમારી સવાર જ ન પડે હો ભાઈ. સવારે જાગી કાંઈ જોઈ કે ન જોઈ પણ કાઠિયાવાડી કહુંબો અમારે તો પીવા જોઈએ જ ભાઈ. ગમે એમ કરીને આપણે રાજકોટવાળા ભાઈ નાસ્તો બાસ્તાનું તો અમે નહોતું વિચાર્યું. પહેલાં અમે બે ભાઈબંધે નક્કી કર્યું કે આપણે નાસ્તો ન કરી કે આગળ જઈને રસ્તે કરી, પણ પહેલાં આપણે કાઠિયાવાડી કહુંબો પી એટલે આપણી ભાઈ રાજકોટની ચા તો પીએ જો ભાઈ. We've been living in sin so long, all the fields are gone. આખા રસ્તે ગાડી મેં ચલાવી, થાકી ગયા. રસ્તામાં જીવડા ઉઠતા હતા અને રસ્તા થોડા ખરાબ હતા. એક મિનિટ, આખા રસ્તે તે ગાડી હલાવી? હાવ ખોટું બોલે. થોડેક સુધી કાલાવડ સુધી એને ગાડી હલાવી, પછી મેં ગાડી લઈ લીધી. એમાં બરોબર. એવું છે આ કેટલો પાકો કે ખડકાવાળા રસ્તા હતા અને ખાડાવાળા રસ્તા હતા ને, તો મને હલાવવા દીધી વ્યવસ્થિત ને આમ સારો રસ્તો આવ્યો ને તો ભાઈ કે ના વળે. ધીમી હલાવે એટલે આપણે ઓવર સ્પીડમાં નહોતા એટલે હલાવતા. ખડકા આવતા હોય એટલે આપણે ધીમી હલાવી જ પણ પડે. 60-70 પાછું મને હાઈવે હાલે ને તો ભાઈ. ધીમી આમ ન હાલ્યો. તો ભાઈ અત્યારે હવે લાલપુર ચોકડી ઊભા છીએ. સવારના ખાલી ચા પાણી પીને ગયા હતા, પણ નીકળી ગયા હતા. અત્યારે નક્કી કર્યું હતું કે ભાઈ થોડાક આગળ જાય પછી કંઈક નાસ્તો કરી. તો હવે ભાઈ લાલપુર ચોકડીએ નાસ્તો કરવા ઊભા રહ્યા. પતી ગયું ભાઈ, હવે નાસ્તો કરી લઈ. હવે નેક્સ્ટ ટાઈમ હું છે ને ગાડી નહીં ચલાવું. આની ગાડી તો હાવ ભંગાર. તો ભાઈ ગાંઠિયા ખાવા બેસી ગયા. નાસ્તો સવારનો હવે કરી. અને આ મારી ભૂખની બારસને એટલી ભૂખ લાગી હતી ક્યારનો કે ક્યાં ઊભા રહી, નાસ્તો કરવા ક્યાં ઊભા રહી. અરે ભાઈ મેં કીધું ભાઈ થોડુંક હાલવા તો દે. હા નકર મેં કીધું આ એટલી વારમાં કેટલી ખબર હે ભાઈ, 2 જગ્યા તો ઊભા રહી ગયા હતા આપણે ઓલરેડી. 2 જગ્યા. બાલાજી ઓલે ચા પીધો, હા પાણી પીધું, ચા પીધો, બસ. હા. પછી ક્યાં ઉભા રહ્યા? પછી કાલાવડ પાણી પીવા ન ઊભા રહ્યા આપણે. એ તો ખાલી ઉભા રહ્યા. ચા નહોતી ગઈ જામે. ચા ત્યાં બનતી હતી એટલે ત્યાં કેન્સલ કર્યું. તો હવે ભાઈ નાસ્તો કરી બસ અહીંથી હવે વેરાવળ થોડું છે. તો ભાઈ હવે અહીંથી નાસ્તો કરીને વેરાવળ નીકળશે. મને તો એવું જ લાગતું હતું વચ્ચે રસ્તામાં કે આમાં હે ને દ્વારકા 10 કિલોમીટરનું બોર્ડ આવી દ્વારકા ન પગી જાય. રાતું અમે બે એવા ચડી ગયા હતા ને કે એવું જ લાગે. અમને ખબર નહોતી અમને નથી. ભાઈ. આ તો ભાઈ દ્વારકા વાળો ધારે ગમે એને ગમે ત્યાં બોલાવી શકે. કૂતરું વાહ પડી ગયું ભાઈ. ગામના છોકરા બધા વાંદરો જોવા આવ્યા. છોકરાઓને મજા આવી ગઈ. તો માતાજીએ દર્શન કરી લીધા. મારા માતાજી ને સુરાપુરા એક જ ગામમાં વેરાવળમાં છે. તો અત્યારે આવી ગયો છું સુરાપુરા બાપાએ. જોઈ લો અહીંયા કલર કામ હાલે છે. ઘણું અહીંયા છે ને ભાઈ ડેવલપિંગ થઈ ગયું છે. મસ્ત અહીંયા લાદી બાદી ને મંદિર છે એ પણ મસ્ત થઈ ગયું હોય.
ને અહીંયા બધી છે ને અમારા કુટુંબનું કોઈ બી આવે ને અહીંયા જમવાથી રાંધવાથી માંડીને બધી સુખ સુવિધા કે ભાઈ રહી પણ શકે થોડીક વાર કે કોઈ પણ ગામડાથી કે ગમે ત્યાંથી ફેમિલી આવ્યું હોય ને તો એના માટે ભાઈ અહીંયા બધી સુવિધા અત્યારે કરેલી છે. તો હવે બાપાએ દર્શન કરી ને દર્શન કરીને ભાઈ પછી અમે નીકળી ચારી અમારો ભાઈબંધ આ બીજી વાર આવી ગયો અહીંયા કાં ભાઈ બીજી વાર આવી ગયું. હા હાલ દર્શન કરી લે. હાલો દર્શન કરી લઈ. તો ભાઈ સવારના નીકળ્યા હતા, વચમાં હાલત મારી ખરાબ થઈ ગઈ, તબિયત થોડીક બગડી ગઈ, તડકો બહુ જાજો હતો. રસ્તામાં નાસ્તો કર્યો હતો તો પેટમાં થોડીક ગડબડ થઈ ગઈ ભાઈ, વાત જવા દો ને. તડકો એવો લાગી ગયો કે માન ભાઈ પોગાણું હે. બપોરે તમે તડકો જોયો, બપોરનો તડકો તમે જોઈ શકો ને. આ જણ હજી હક નથી થતું, કહું કે ભાઈ મને હરખું નથી, જલ્દી મને તું પોગાડ. હવે અહીંયા આવું બધું લેવા હે ને હવે ઘરે ફોન કરે, એટલે એની ઘરે દીકરી હે એટલે એ ફોન કરે. પણ માને નહીં કહું ભાઈ રાજકોટ આ વસ્તુ રાજકોટ મળે કે નહીં, બહાર આવ્યા તો કંઈક લેતા છે. તો ભાઈ વ્લોગમાં ઘણું બતાવું હતું, પણ પછી ત્યાંથી માતાજી અને સુરાપુરા દાદાએથી નીકળ્યા ને તો થોડીક પેટમાં છે ને ભાઈ દુખવાઓ ચાલુ થઈ ગયો, એટલે હું વ્લોગમાં જાજુ બતાવી ન શક્યો. તો વ્લોગ હવે અહીંયા ને અહીંયા પૂરો કરી. વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. હજી અમારે જમવાનું બાકી છે, પણ જમવા નકરું પાણી પીધું ને લીંબુ શરબત જ પીધા, એટલે જમવાની જાજી કાંઈ એવી ખાસ ઈચ્છા નથી. ને આ કપડું તમને મેં શેનું બાંધ્યું ભાઈ, એમાં એવું છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવો ને એટલે થોડો ટાઈમ છે ને ટ્રાવેલિંગ કરો ને તો આવી રીતે રૂમાલ અથવા કે આવું કપડું તમે બાંધી શકો, જેથી આ નવા જે આવેલા વાળ છે ને એના મૂળ છે ને મજબૂત રહે, નબળા ન પડે. બાકી એવી કાંઈ લાંબી ધ્યાન રાખવાનું હોતું નથી. તો ભાઈ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશે આપણે એક નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય, મહાદેવ હર.